થાય છે બધું શું છે, બધું દેખાતું ના હોય. અમે પરેશાની ઓછી કરવા માટે 24 કલાક છીએ. એટલે તમે ચાલો સાથે બધા. હા ચાલો, આપણી ગાડી લઈ લો, અમારા માણસ બેસી જાય. વિભાગ ના કોઈ નહીં બેસે મારી ગાડીમાં. તો પછી આપણે મારી ગાડી રોકવાનો ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને આવો. આપ બતાવીએ આપણે. બતાવો જો એમએલએ સાહેબ અમારો માણસ બેસે કે આપણે અમારી ગાડીમાં આપણે જે અનુકૂળ આવે. બરોબર છે. તમારા પર કોઈ ઓર્ડર હોય ને હા એ બતાવશું, પછી બતાવું. ના પછી નહીં, હમણાં બતાવો. અત્યારે અહીં જોડે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો ભાઈ. તમે આ બાજુ આવતા, બીજા ભાઈ આ બાજુ આવતારો, સાઈડમાં બીજા એક બાજુ આવતારો ભાઈ. ક્યાં ગયા પોલીસ બીજા? આ પાછળ બધા સાઈડમાં લઈ લો. હા ભાઈ અમે તેમની જોડે તમે હોય તમારી સાથે વાત કરીએ. તમે કહેતા હોય તો સાહેબ જોડે વાત ના કરીએ. એમએલએ સાહેબ જોડે તમારી સાથે વાત કરીએ. બેન બધું કાયદેસર કાર્યવાહી પણ થાય છે. કેટલી કાયદેસર ચૌધરી સાહેબ કેટલી કાયદેસરની હવે રોડ ઉપર કાર્યવાહી કરી બતાવો અમને. પાછળ અમારે ભરૂચ જેવું 3-4 કલાક રોજના અમારે ભરૂચ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઈમાં પોકારી ઉઠ્યા છે, રડા પાડી દીધી છે. આટલા બધા ખાડો તમે આ જોઈ લો, દહેજનો રોડ જોઈ લો, તમે અંકલેશ્વરથી વાલિયાનો રોડ જોઈ લો. એક બી અધિકારીને એક બી પદાધિકારીને પડેલી નથી યાર. જનતા આટલી બધી તાહીમાં પોકારી ઉઠે તો અમારે શું કરવાનું? રોડ પર જ ઉતરવું પડે ને. એમાં વધારે હેરાન થાય કઈ પબ્લિક ને અમે આજ દિન સુધી રોકો એટલે શું થાય? અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટીને અમે કોઈ જગ્યાએ નુકસાન કર્યું અમે એવું નથી કહેતા, એવું અમે કહેતા જ નથી, એવું અમે બિલકુલ નથી કહેતા. આ કાર્યક્રમના કારણે બીજા લોકોને અગવડતા પડવાની જ છે. પણ એવું કેમ છું, તમે કાયદેસરની કાર્યવાહી કરો. આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કરો, નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસરની કરો એટલે અમને સંતોષ. કેમ કે 3 મહિનાથી ખાડા પડેલા છે યાર, અમે કેટલા હેરાન થયા છે. આ રોડ પર આટલો ટ્રાફિક રહે છે, ભારે વાહનો તમે ડાયવર્ટ કરો ને, ભારે વાહનોને ડાયવર્ટ કરતા નથી. રોજના તો કેટલા લોકો હેરાન થાય. કેમ કે આ તો અમારે કેટલી 10 લાખની માણસ ગાડી લાવે, એમાં બીજા 5 લાખ તો ટેક્સ ભરવાનો અમારે. રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, જીએસટી, સર્વિસ ટેક્સ, ટોલ ટેક્સ. અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠ્યા કરવાનું છે, લેવાની થોડી ટેવ છે. એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ. નેશનલ હાઈવે ઓથોરિટીને બોલાવી લો, તમે સ્ટેટ ઓથોરિટીને બોલાવી લો. આ રોડ રસ્તા ક્યારે બનાવે છે આપણે સંતોષકારક જવાબ આપી દઈએ. આપ એસપી સાહેબ ને જ રજૂઆત કરી દઉં ને, એવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારી હોય ત્યાં બોલાવી લે. બોલાવી લો બધા. નેશનલ હાઈવે ઓથોરિટી એમની ઓફિસ ત્યાં જશે, એમના ત્યાં બોલાવી લે. ઓફિસ આવતા એમને 5 મિનિટ. જી સર. સોનાલી સાહેબ